હસતા રમતા ઉત્સાહથી ભરપૂર હતા આ તમામ બાળકો. મોજ કરીશું, મજા કરીશું, ભણતરના ભાર વિના મસ્તી કરીશું એવા વિચારો હતા. શિક્ષકોની સૂચના પ્રમાણે એકબીજાનો હાથ પકડીને તેઓ જતા હતા. આ તમામ માસૂમ બાળકો જેઓ બોટમાં બેઠા પાણી પર જઈ રહ્યા હતા અને પૈસાની લાલચે તદ્દન બેદરકાર, બેજવાબદાર બોટના સંચાલકો અને બોટ ચાલક અને તમામ જે જવાબદાર હતા તેમના જ પાપે આ 12 માસૂમ બાળકોના જીવ જતા રહ્યા. ક્ષમતાથી વધુ પડતા લોકો ભર્યા અને ડૂબી ગઈ તેમની બોટ. પલટી ગઈ એ માસૂમોની જિંદગી. 14 મોત માટેના જવાબદારો સામે હવે તપાસની કાર્યવાહી ચાલશે. પણ એ માસૂમ ચહેરા જે હસતા રમતા હતા તે જીવતા તો નહીં જ થાય. જે માં દરવાજે રાહ જોતી હતી તેના બાળકની, તેની રાહ ક્યારેય પૂરી નહીં થાય. એ પિતાના આક્રંદ જે તેમના વાલ સોયાઓને જોઈને થયા તે ક્યારે નહીં અટકે. મોતના તાંડવ પહેલાની આ તસવીરો સામે આવી. બાળકો કેટલા ખુશ હતા અને તેમની ખુશીની હત્યા કરી દેવામાં આવી. એ હત્યારાઓને કડક સજાની હવે માંગ થઈ રહી છે. તો સવાલ એ થઈ રહ્યો છે કે હરણીની હોનારત કે પછી હત્યા, અને શા માટે આ ઘટના બની? શા માટે આપણા વિકસતા જતા ગુજરાતમાં આ પ્રકારના બનાવો બની રહ્યા છે? આ ખરેખર ચર્ચાનો વિષય છે અને માટે જ એ ચર્ચા કરવી છે. એ જે પાસાઓ સમજવા છે કે ક્યાં ચૂક રહી જાય છે. મારી સાથે આ ખાસ પેનલિસ્ટ જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. એડવોકેટ પુરુષોત્તમભાઈ મુરજાણી જોડાયા છે વડોદરાથી, અને સાથે વીએમસીના એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અમીબેન રાવત જોડાયેલા છે. આ બંનેનું સ્વાગત. સૌથી પહેલા શરૂઆત અમીબેન આપનાથી કરવી છે. આપની પણ એક બાઇટ અમે સાંભળી. આપના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે તમે ખુલીને ના પાડી હતી કે તેમને અનુભવ નથી, તમે તેમને શા માટે કોન્ટ્રાક્ટ આપી રહ્યા છો. હજી આપ આની ઉપર સ્પષ્ટતા આપી શકો છો? જી, બેઝિકલી જ્યારે આ કામનો ઇજારો આવ્યો 2015માં ત્યારે બે એજન્સીઝે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાં બિડિંગ કરેલું. બિડિંગ કર્યા પછી ધ્યાનમાં આવ્યું કે બંને જે એજન્સીસ છે એમની પાસે આવા કામનો અનુભવ નથી ને એમને ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યા. ફરીથી ટેન્ડર થયું ને એ જ ઇજારદારને 2 મહિના પછી એમની પાસે પ્રી ક્વોલિફિકેશનમાં એપ્રૂવ કર્યા. વેરેઝ એકચ્યુઅલી એ ઇજારદાર પાસે ફક્ત ફરસાણ બનાવવાનો અનુભવ, પેકેજ ફૂડ મટીરિયલનો અનુભવ હતો. આ બાબતે ખુલીને વિરોધ કરતા ફરીથી ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને જોઈન્ટ વેન્ચરમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી ગોપાલભાઈ શાહ સાથે જોઈન્ટ વેન્ચર કરી અને પછી આ ઇજારદારને કામ આપવામાં આવ્યું. હકીકતમાં આ ઇજારદાર પાસે આવા કામોનો કોઈ અનુભવ હતો જ નહીં. એટલે શરૂઆતથી જ અમે આનો વિરોધ કરેલો. સમગ્ર પ્રોજેક્ટ આપ જોશો તો પ્રોજેક્ટને જે રીતના ડિઝાઇન કરવામાં આવ્યો છે તેમાં કોર્પોરેશનને ફક્ત નુકસાન હતું, કારણ કે માત્ર 5 કરોડ ને 34 લાખના ઇન્વેસ્ટમેન્ટ માટે આખો પીપીપી ધોરણે જે પ્રોજેક્ટ આપવામાં આવ્યો એમાં લગભગ 60,000 ચોરસ ફીટ જમીનનો પાર્ટી પ્લોટ સાથે અન્ય સુવિધાઓ, ત્યાંના ડેવલપમેન્ટ રાઇટ્સની સાથે બોટિંગ અને તમામ રાઇડ્સના રાઇટ આપવામાં આવ્યા અને એડવર્ટાઇઝમેન્ટ રાઇટ. આનો દેખીતી રીતે જે 35 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો એમાં લગભગ 150 કરોડનો ઇજારદારને બેનિફિટ થવાનો હતો. અમે પહેલેથી માંગણી કરી હતી કે આ કોર્પોરેશન પોતે આ પ્રોજેક્ટ ચલાવે, પણ આ અમે ડે 1થી ઇન્ટેન્શનલી આ કોઈકને બેનિફિટ કરાવવા માટે જ આખો પ્રોજેક્ટ ડિઝાઇન થયો હતો. એ રીતનું આખું ફીલ આવ્યું હતું. આનું અમે વિરોધ પક્ષ તરીકે ત્યારે જે તે સમયે લેટર લખ્યા હતા, લીગલ નોટિસ બી આપી હતી, પણ ઇજારદારને ફેવર કરવામાં રાજકીય વગ ધરાવતા ઇજારદાર હતા ને એમનો ઘરોબો ખૂબ હતો અહીંના તત્કાલીન જે શાસક પક્ષના નેતાઓ હતા એમની સાથે. એટલે આંખ આડા કાન કરીને તમામ પ્રોસિજર્સને બાયપાસ કરીને આ રીતનું ટેન્ડર આપવામાં આવ્યું. એના પછી બી જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થયું 2019માં પ્રોજેક્ટનું ઇનોગ્રેશન થયું, એ વખતે અમે ફરી ધ્યાન દોરેલું કે ઇમ્પ્લિમેન્ટેશનમાં એકચ્યુઅલ ટેન્ડર કરતાં ઘણી બધી વધારે વસ્તુઓને રાઇડ્સને બધું મૂકવામાં આવ્યું છે જે ટેન્ડરની વિરુદ્ધ છે. તેમ છતાં એના પર એક્શન નથી લેવાયા અને એ જ નેગ્લિજન્સના ભાગરૂપે અધિકારીઓ એક્શન નથી લેતા, કારણ કે એના પર રાજકીય દબાણ હતું. એટલે જ અત્યારે જે બોટિંગની વાત કરીએ, આજ તમે ત્યાં પરિસ્થિતિ જોશો તો એના પ્લેટફોર્મ્સ જર્જરિત છે, બોટની પરિસ્થિતિ ગંભીર છે, સેફટીના સાધનો છે એ
ખૂબ ખવાઈ ગયેલા છે, પણ આનું રૂટીન મોનિટરિંગ નહીં જ થતું હોય એ દેખીતું છે. કાલે પહેલી વખત બોટમાં ઓવરલોડિંગ નહીં થયું હોય, આ બી રૂટીન પ્રેક્ટિસ હશે. બોટમાં પ્રોપર સેફટીના સાધનો નહોતા, એડેક્વેટ નંબર ઓફ લાઈફ જેકેટ નહીં, બાળકો લાઈફ જેકેટ વગર બેઠા હતા. આ તમામ વસ્તુ ચાળીએ ખાય છે કે જે અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ, તે લોકોએ તેમની ડ્યુટી પ્રોપરલી નથી નિભાવી. એટલે ઇજારદારની સાથે અધિકારીઓ બી રિસ્પોન્સિબલ છે, અને જે નેતાઓના કહેવાથી અધિકારીઓએ પગલાં નથી લીધા, જે રાજકીય દબાણ છે એ દબાણ કરનાર હવે નેતાઓ બી સમજે કે એમની બી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે, અને જે લોકોએ ઓફ ધ વે જઈને આ ટેન્ડર આપ્યા છે, એલોટ કરવાયા છે, એ લોકોએ પોતાની જવાબદારી સમજીને રાજીનામા આપવા જોઈએ. કારણ કે ત્યારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, અત્યારે સાંસદ છે, જેમના સીધા અહીંયા તો નિર્ણયો ભારતીય જનતા પાર્ટીના બોર્ડ જ લેતા, સંગઠન જ લેતું હોય છે, તો એમની બી ઇક્વલ મોરલ રિસ્પોન્સિબિલિટી છે. ત્યારે ભરત ડાંગર મેયર હતા, એ ભરત ડાંગરની બી મોરલ રિસ્પોન્સિબિલિટી આવે છે. અને અત્યારે એક્ઝિક્યુશનમાં જો લેપ્સ થતો હોય તો ત્યાંના જે કાઉન્સિલર્સ છે, જેને અવારનવાર જોયું હશે કે આ રીતની પરિસ્થિતિ છે, ઓવરલોડિંગ થાય છે, એ કાઉન્સિલર્સની બી મોરલ રિસ્પોન્સિબિલિટી ફિક્સ થતી હોય છે. આ તમામે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ એવું અમે માનીએ છીએ. અને સાથે અમે વિપક્ષ તરીકે ડિમાન્ડ બી કરીએ છીએ કે સિટિંગ જજ દ્વારા ઇન્ક્વાયરી થાય. જે અત્યારે મેજિસ્ટ્રેટને ઇન્ક્વાયરી સોંપી છે, એટલા વગદાર છે અને એટલું રાજકીય રીતે ઇન્ફ્લુએન્શિયલ ઇજારદાર છે, તો અત્યારે એમને તટસ્થ ઇન્ક્વાયરી મેજિસ્ટ્રેટ લેવલે થાય અમે નથી માનતા. એટલે સિટિંગ જજની ઇન્ક્વાયરીની ડિમાન્ડ કરીએ છીએ. અને સાથે ધીસ ઇઝ અ ક્રિમિનલ નેગ્લિજન્સ, કલ્પેબલ હોમિસાઇડનો કેસ હોવો જોઈએ, 302ની કલમનો ઉમેરો થવો જોઈએ આમાં, એવી અમારી ડિમાન્ડ છે. અને તાત્કાલિક ધોરણથી આ ઇજારો રદ થવો જોઈએ. જેમને તમામ ક્લોઝ વાયોલેટ કર્યા છે, હજી બી ઇજારો રદ નથી થયો, તો પહેલાં તો આ ઇજારો રદ થાય કોર્પોરેશનના એન્ડથી. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને ઇન્ક્વાયરી કરીને પછી જેટલા બી થ્રુઆઉટ પ્રોસેસ, રાઇટ ફ્રોમ ઇનિશિએશન ઓફ ધ પ્રોજેક્ટ અને અત્યાર સુધીમાં જે લોકો કલ્પ્રિટ સાબિત થાય તમામ પર ઓકે, એટલે પ્રોપર એ કન્ક્લુઝન પર જવું જરૂરી છે. પણ આખી સિસ્ટમ જ ખોટલી છે. બિલકુલ. અમીબેન, આગળ મારી પાસેથી પ્રશ્નોત્તરી અને જવાબ લેતા રહીશું. પણ મારી સાથે વકીલ જોડાઈ ચૂક્યા છે, પુરુષોત્તમભાઈ. પુરુષોત્તમભાઈ, આ આખી જે ઘટના બની છે અને એ ઘટનાથી વકીલોના પણ મંડળમાં એક ઘેરા પ્રત્યાઘાત એમાં પડ્યા છે. સ્પષ્ટપણે વકીલનું કહેવું છે કે કોઈ જવાબદારોની સામે કોઈ પણ પ્રકારનો કેસ નહીં લડે, વકીલ આ કેસ હાથમાં જ નહીં લે. આ એક રીતે તમારી યુનિટી દેખાઈ રહી છે. હું એક સ્પષ્ટતા કરી દઉં કે હું એડવોકેટ નથી, હું કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ છું. અને કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ તરીકે 38 વર્ષથી હું આ કાર્ય કરી રહ્યો છું, કન્ઝ્યુમર એસોસિએશન ચલાવું છું. અને આ અગાઉ આ જ વડોદરાના આ શાસકોએ કોર્પોરેશનમાં સુરસાગરમાં બોટ ચલાવી હતી અને એ બોટ ઊંધી વળી, એનો કેસ હું સુપ્રીમ કોર્ટ સુધી કોર્પોરેશન વિરુદ્ધ લડ્યો હતો. એટલે આ જે એડવોકેટોએ જે યુનિટી બતાવી છે એ બહુ પ્રશંસનીય છે અને આવકારદાયક છે. બિલકુલ. અમીબેન, આખી સિસ્ટમ જે છે તેમાં ઘણા બધા લીકેજ છે. આપે કહ્યું એ પહેલાં કે જ્યારે જે શાસક પક્ષના નેતાઓ છે ત્યાંથી માંડીને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, ઘણા બધા લેપ્સ થઈ રહ્યા છે અને તેના જ કારણે આ નિર્દોષ લોકો બાળકોના ભોગ લેવાઈ રહ્યા છે. મોરબીમાં પણ આપણે જોયું કે ઓપેરા કે જેને કોઈ પ્રકારનો અનુભવ નથી, તેમ છતાં પણ તેમને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો. જી, જ્યારે બી પીપીપી મોડલથી કામો આપવામાં આવતા હોય છે ત્યારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવે છે અને રાજકીય વગ ધરાવતા અને પોલિટિકલી ઘરો ધરાવતા પૈસા પાત્ર લોકોને જ આ કામ આપવામાં આવતા હોય છે. અને ત્યારે પછી એ લોકોની એટલી હદે દાદાગીરી હોય છે કે હું તમને એક્ઝામ્પલ આપું કે બરોડામાં અતાપી પ્રોજેક્ટ ડેવલપ થયો, વડોદરા શહેરના મેયરને ત્યાંથી એન્ટ્રી નહોતી આપવામાં આવી હતી, તો અધિકારીઓ ત્યાં જઈને ઇન્સ્પેક્શન કરે ને બધું તો ઘોડીને પી જતા હોય છે આ વગદાર લોકો. અને એટલું બધું રાજકીય દબાણ અધિકારીઓ પર આવતું હોય છે કે આવા પીપીપી પ્રોજેક્ટ પર અધિકારીઓ બી દબાણવશ કશું કરી નથી શકતા. અને આ તમામ પીપીપી પ્રોજેક્ટ્સમાં મેં ઓબ્ઝર્વ કર્યું છે, એ પછી મોરબીનો હોય કે વડોદરામાં જે ઇન્સિડન્ટ હમણાં બન્યો એમાં હોય, કાં તો પીપીપી હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં જે રીતના ખુલ્લેઆમ બધા ટેન્ડરના પ્રોસિજર્સનો વાયોલેશન થતું હોય છે, નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે, તમામ જગ્યાએ જોવામાં આવે છે. અને બિકોઝ આમાં વગદાર લોકો ઇન્વોલ્વ હોય છે અને ખૂબ મોનિટરી અને ભ્રષ્ટાચાર ઇન્વોલ્વ હોય છે, આમાં કોઈ કશું બોલી નથી શકતું ને અંતે ભોગવવાનો વારો પ્રજાને આવે છે. બિલકુલ. અમીબેન, હવે આપ શું માનો છો? કારણ કે
તમે વિપક્ષમાં ઘણા વર્ષોથી છો, આપનો પણ એટલો અનુભવ રહ્યો છે. ઘણા બધા ટેન્ડર આ જ પ્રકારે નીકળી જતા હોય છે, માત્ર ને માત્ર તેમના સંબંધ જોવામાં આવે છે અને એમાં પણ ક્યાં કઈ જગ્યા પર મિલીભગત થઈ શકે, પૈસાની કોઈ પણ પ્રકારની લાલચ ત્યાં જોવા મળતી હોય છે, જેના કારણે તેમને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતું હોય છે. ક્યાં જઈને આખરે અટકશે બધું? જે રીતનું ચાલે છે એ રીતનું જોતા એવું લાગે છે કે જાણે બધા જ કામો હવે પૈસાની ગોઠવણો થકી થતા હોય છે, પર્ટિક્યુલરલી આ પીપીપી પ્રોજેક્ટ્સ ને. આમાં તો સરકારે બેન લાવવો જોઈએ, કારણ કે જો કોઈ કામમાં આ રીતના ડેવલપર કમાતો હોય તો ડેફિનેટલી એમાં સરકારને બી પ્રોફિટ જ હોય, પણ આ પ્રોફિટનો મોટો ચંક ઇજારદાર પાસે જતો રહે છે ને ઇજારદાર પછી આમાંથી ભ્રષ્ટાચાર કરીને વહેંચણી પ્રોપરલી કરતા હોય છે, પણ અંતે રાષ્ટ્રનું અને સ્ટેટ્સનું કાં તો લોકલ બોડીઝનું અહિત થતું હોય છે. જે કમાણી લોકલ બોડીઝમાં જે ઇન્કમ થવી જોઈએ એ પીપીપી ધોરણે અન્ય લોકો પાસે જાય છે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો સપોઝ આજ મોટના તલાવની વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ કેટલું હતું? 5.3 કરોડ સામે 150 કરોડની કમાણી હતી ને કોર્પોરેશનને સ્પ્લિટ કેટલો મળતો હતો? વાર્ષિક 3 લાખ રૂપિયાનો. તો શું આ 5 કરોડ રૂપિયા કોર્પોરેશન સ્વખર્ચે ખર્ચી શકે તેટલી કેપેબલ નહોતી? એક બાજુ કોર્પોરેશન બોન્ડ રેસ કરે છે, 100 કરોડના બોન્ડ રેસ કરે છે, તો 5 કરોડ માટે આટલી બધી જમીન અને આટલો લ્યુક્રેટિવ લેન્ડ જે આટલી ક્રિટિકલ જગ્યાએ આપવાની જરૂરત શું હતી? આવું તમે દરેક પીપીપી પ્રોજેક્ટનું વાયબિલિટી જોશો તો એમાં ઇજારદાર કરોડોના ફાયદા કરતા હોય છે, વેરેઝ એની સામે પીનટ્સ જેવો ફાયદો થતો હોય છે. વડોદરામાં ઓડનગર કરીને પીપીપી હાઉસિંગ પ્રોજેક્ટ બન્યો, એમાં ઇજારદારને 5 કરોડ રૂપિયાના મકાન બનાવ્યા, સામે 110 કરોડ રૂપિયાની જમીન કોર્પોરેશને ફ્રી ઓફ કોસ્ટ આપી. બિલકુલ. અને ત્યાં એક કેનલ હતી, એના પર રોડ 5 કરોડના ખર્ચે કોર્પોરેશને બનાવીને આપ્યો. આવા ટાઈપના મોડલ્સ પીપીપી પ્રોજેક્ટમાં આવે છે. તમામ પીપીપી મોડલનું જો તમે ઇવેલ્યુએશન કરાવો તો એકાંતરે સ્ટેટ અને રાજ્યને ખૂબ મોટા લોસ થતા. બિલકુલ. એટલા માટે આ એક સૌથી મોટો મુદ્દો અત્યારે અમીબેન તમે પણ કહી રહ્યા છો, ઉપાડી રહ્યા છો કે 5 કરોડનો ખર્ચો કોર્પોરેશન ના કરી શકે, કે તેમને આ રીતે 150 કરોડમાં ટેન્ડર બહાર પાડવા પડે અને ત્યાર પછી આ રીતે પ્રોફિટનો ગોલમાલ થાય. પુરુષોત્તમભાઈ, એઝ અ કન્ઝ્યુમર અગ્રણી તરીકે તમે શું કહેવા માંગો છો? કઈ કઈ કલમો હવે એવી છે કે જેમની આ તમામ જવાબદારો સામે લગાવવામાં આવે કે જેથી કરીને તેમને મેક્સિમમ સજા થાય અને નિર્દોષ જે લોકોના જીવ ગયા છે, બાળકોના મૃત્યુ થયા છે, તેમના સ્વજનોને કમસે કમ એ જસ્ટિસ એ દિશામાં મળી શકે? મેં 2021 અને 2022માં મ્યુનિસિપલ કમિશનરને નોટિસ આપીને ચેતવ્યા હતા કે આ જે બોટિંગ તમે શરૂ કરી રહ્યા છો એમાં તમે લાઈફ સેવિંગ ગાર્ડ અને ટ્રેન્ડ માણસો, ટ્રેન્ડ ડ્રાઈવરો, ટ્રેન્ડ સ્ટાફ રાખો, કારણ કે અગાઉ વડોદરાની સુરસાગરમાં આવી દુર્ઘટના બની ચૂકી છે અને કોર્પોરેશને 1 કરોડ 40 લાખ રૂપિયા એ સમય 2007ના સમયમાં વળતર આપ્યું. સુપ્રીમ કોર્ટ સુધી વડોદરા મહાનગર સેવક સદન મારી સામે લડી અને હાર્યા. સુપ્રીમ કોર્ટ સુધી સ્ટેટ કમિશનમાં હાર્યા, નેશનલ કમિશનમાં હાર્યા અને સુપ્રીમ કોર્ટમાં હાર્યા. એના ઉપરથી સબક શીખવવું જોઈતું હતું 1993ની દુર્ઘટના પછી. અને સેમ દુર્ઘટના છે ત્યારે 20ની બોટમાં 38 માણસ બેસાડ્યા હતા કોન્ટ્રાક્ટરે, હમણાં 14ની બોટમાં 27 માણસો બેસાડ્યા. આ સેમ દુર્ઘટના છે, સેમ જ કોન્ટ્રાક્ટર છે, સેમ જ કોર્પોરેશન છે, સેમ જ બોટ છે. આ બધી વસ્તુઓ સેમ છે, પણ કોર્પોરેશન આમાંથી કોઈ પાઠ ભણી શક્યા નહીં અને આવી બાળકોનો જીવ ગુમાવવો પડ્યો. અનેકો ફરિયાદ અમીબેન થઈ છે કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ તરીકે, અમણે પણ કરી છે પુરુષોત્તમભાઈએ, પણ એ જ સવાલ થઈ રહ્યો છે કે સિસ્ટમમાં આટલી બધી લોલમલોલ શા માટે ચાલી રહી છે? કારણ કે જુઓ, 1993ની જે ઘટના હતી, આટલા વર્ષો થઈ ગયા, હજી પણ એ જ સિલસિલો ચાલુ રહે છે. પૈસા કમાવાની બાબતમાં, પૈસા કમાવાની લાલચમાં માત્ર ને માત્ર આ, બીજું કશું જ નથી દેખાતું આમને. કોઈ સેફટી નથી, ત્યાં કોઈ સાધનો નથી, કોઈ ધ્યાન રાખવાવાળું નથી. ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે બાળકોને. પુરુષોત્તમભાઈની વાત બિલકુલ સાચી છે. એમનો લેટર આવ્યો તો મને બી એમની લેટરની કોપી આવેલી. અમે સભામાં એમના લેટરના અનુસંધાનમાં ખૂબ ડિસ્કશન કરેલા. સુરસાગરમાં જ્યારે ફરી બોટિંગ સ્ટાર્ટ કરવાની વાત આવી ત્યારે બી ડિસ્કશન થયેલા. અમને એશ્યોરન્સ આપવામાં આવ્યું હતું કે આમાંથી તમામ વસ્તુ ફોલો થશે, સેફટીના તમામ પ્રિકોશન લેવાશે, પણ હકીકત તો એનાથી વિપરીત જ છે. અને આ જોવાની જવાબદારી અહીંના અધિકારીઓને હતી, પણ એ અધિકારીઓ પર બી એટલું બધું પોલિટિકલ પ્રેશર આવે છે, કારણ કે વગદાર ઇજારદારો હોય છે. એટલે આ જે આખી સિસ્ટમ છે, આ સિસ્ટમમાં જે આ પીપીપીના મોડલ હેઠળ જે કમાણીનું આખું એક નવું મોડલ ઊભું કરવામાં આવ્યું છે, એના લીધે
તમામ જગ્યાએ તમે લૂપહોલ્સ જોશો, પછી એ તમે હાઈવે બનાવવાની વાત હોય કે તમે હાઉસિંગના પ્રોજેક્ટ્સ બનાવવા, જે મકાનોની ક્વોલિટી બનાવવાની વાત છે, કાં તો આ રીતના પાર્ક્સ અને ગાર્ડન્સમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એની વાત કરીએ, તમામ જગ્યાએ સેફટી અને ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ થાય છે, કારણ કે ખર્ચો ઇજારદાર કરતા હોય છે, ડાયરેક્ટ ખર્ચાનું ઇન્વોલ્વમેન્ટ કે મોનિટરિંગ હોતું નથી, એ લોકો એમની રિસ્પોન્સિબિલિટી પર કરતા હોય છે. એટલે ઇન અ વે કોર્પોરેશનના અધિકારીઓ રિલેક્સ થઈ જાય છે કે જ્યારે કંઈ ઘટના કે દુર્ઘટના થશે ત્યારે અમે આમાંથી સ્કોટ ફ્રી બચી શકશું. પણ આમાં કોર્પોરેશનની જવાબદારીમાંથી અધિકારી છટકી ના શકે. કોર્પોરેશનના અધિકારીઓ, ચૂંટાયેલા પાંખને ત્યાંના સ્થાનિક કાઉન્સિલર્સ તમામની ઇક્વલ રિસ્પોન્સિબિલિટી છે. જ્યારે કોઈ બી નિયમોનું વાયોલેશન થતું હોય ત્યારે એનું ધ્યાન ના રાખતા હોય તો તમામ રિસ્પોન્સિબલ છે અને તમામની સામે ગુનાહિત બેદરકારી બદલ એક્શન્સ લેવા. બિલકુલ બિલકુલ સાચી વાત છે આપની. અને જેણે પણ ટેન્ડર પાસ કર્યા છે, જે સત્તા પર બેઠું હતું, ત્યાંથી લઈને આખું તંત્ર અત્યારે ખોખલું સાબિત થયું છે. પૈસા કમાવાની લાલચમાં અને ગોઠવણના ભાગરૂપે આ પ્રકારના તિકડમ થઈ રહ્યા છે, આ પ્રકારના ધંધા થઈ રહ્યા છે, જે ખરેખર બંધ થવા જોઈએ. અમીબેન અને પુરુષોત્તમભાઈ, આભાર આ ચર્ચામાં આપ જોડાયા અને આપે આપણો પક્ષ રાખ્યો તે બદલ. તો હકીકત અને વાસ્તવિકતા જે છે તે સમજવી જરૂરી છે અને તેના મૂળ સુધી પહોંચવા માટે આ પ્રકારના જે પણ ગોલમાલ થઈ રહી છે, જો તે દૂર કરવામાં આવે, પીપીપી ધોરણમાં હજી પણ ટ્રાન્સપરન્સી આવે, તો બની શકે કે આ પ્રકારની દુર્ઘટના કમસે કમ ભવિષ્યમાં ન થાય.